ફેસબુકમાં બા તરફથી બધા છોકરાઓને બચાવને બા તરફથી આશીર્વાદ અને મારા તરફથી યાદી. છોકરાઓ આજે હું નાસ્તામાં શું બનાવું છું? પાલક રોલ બનાવું છું. આ પાલકના પાંદડા છે. જો આ મેં ધોઈને રાખ્યા છે. જો આ સરસ છે. આ પાલકનું શાક ન ખાતા હોય ને તો છોકરા બહુ સારું બને. અમે વોશ કરીને રાખ્યા જ પાંદડા. અને આ ચણાનો લોટ છે. આ ચણાના લોટમાં હું મસાલા કરીશ હમણાં. અને થોડાક આ બ્રેડમાં હું ચણાના લોટમાં મિક્સ કરીને પછી બ્રેડમાં આમ થોડાક લગાડીશ બ્રેડમાં ને પછી ચડીશ. હું બતાવીશ તો. અને આ માવો છે. આ બટેટા આમાં મેં કોથમરી નાખી છે ખાલી ફક્ત. અને આદુનો ભૂકો નાખ્યો છે. ક્રશ કરીને આદુ નાખ્યો છે. કોથમરી નાખી છે. મરચાં નાખ્યા. 3 વસ્તુ. હવે આમાં હું મીઠું નાખીશ. આ મીઠું નાખ્યું છે. હવે આમાં હવે જે નાખીશ થોડોક, બહુ નહીં થોડોક. અને આમાં લીંબુ નીચોવીશ હું. આ લીંબુ નીચોવીશ. આમાં સાકર નાખીશ થોડી. હવે મેં આ માવો છે ને કમ્પ્લીટ કર્યો છું. અને આમાં હજી થોડોક મારે ગરમ મસાલો નાખવાનો છે. ગરમ મસાલો નાખી દઉં. હાલો હવે આ છે ને મસાલો તૈયાર કમ્પ્લીટ થઈ જશે. હવે આ મસાલો તૈયાર થઈ જાય ને એટલે હમણાં હું છે ને પાંદડામાં લગાડીશ. એના રોલ વાળીશ. હા એટલા જ મસાલો બની ગયો. જા માવો કર્યો છે મેં. માવો કર્યો એમાં બતાવ્યું મેં. હવે એની અંદર આ લસણ છે ને એ લસણ નાખું છું. આ માવાની અંદર લસણ નાખ્યું. છોકરાઓને આવું મજા આવે. આ નાસ્તો છે. અને આ ડુંગળી ઝીણી ઝીણી સુધારીને નાખી મેં. હવે આને છે ને અમે માવો તૈયાર કર્યો છે. આમાં ડુંગળી લસણ બાકી હતા બે. બાકી તો બધું મેં નાખી દીધું. હવે અમે આ તૈયાર કરી દીધું છે. હવે હું છે ને વાટ તૈયાર કરું. આની અંદર વાટમાં છે ને થોડુંક મીઠું નાખું છું. થોડીક હળદર, મીઠું, ધાણા જીરું જરાક મેં થોડોક જ અમથો મેં હવે જ નાખ્યું. બહુ નથી નાખ્યું મેં હવે. આમ હું વાટ કરું છું. માવો બનાવ્યો બટેટાનો. હવે હું વાટ બનાવું છું. છોકરાઓના નાસ્તામાં મજા આવે જમવા કરતાં. ગમે એ છોકરાને તમે પૂછશો ને તો નાસ્તામાં જેવી મજા આવે ને એ હારાને જમવામાં મજા ન આવે. બસ હવે આમાં પાણી નહીં જોઈએ. આ બેટર તૈયાર થઈ ગયું સરસ. હવે આ બેટર તૈયાર થઈ ગયું છે. આ પાંદડા આમાં લગાડીશ. અને આ છે ને આ તૈયાર થઈ જશે ને એટલે આમાં રગદોડવાના છે અને પછી ઉતારવાના છે. એવી રીતે હવે આને 5 મિનિટનું સેટ કરવા રાખીશ. કારણ કે આ છે ને સેટ કરો ને તો સરસ થાય. અને 10 મિનિટ સેટ કરવા રાખી દઈશ. હાલો જો હું આ પાલક છે ને આ પાલકના પાંદડા છે. એમાં બધાય મજા આવી રીતે મેં બધે લગાવ્યા. આ બધાય આ પાલકના પાંદડા છે. આ બધામાં આવી રીતે આ છે નાસ્તો છોકરાઓનો. આ છોકરાઓ પાલક ન ખાતા હોય ને તો આવી રીતે સરસ. જો આ બધા આ પાંદડા છે બધામાં આવી રીતે. આ મસાલો એવો સરસ થયો છે ને છોકરાઓ 2 મોઢે ખાય.
આવી રીતે બધા જો આ કર્યા છે ને. હવે આ મરચાં છે. મરચાંમાં બટેટાવડાનો માવો ભરું છું. આ મરચાંમાં આ બટેટાવડાનો માવો ભર્યો છે મરચાંમાં. મરચાં નાના હોય તો ઓછો માવો ભરવો. અતિશય તમે માવો ભરો ને તો એ નહીં સારું. થોડો થોડો જ ભરવાનો. આમાં હજી બેટર આવશે. પછી રોલનો ભૂકો આવશે એમાં. એટલે આ બધા હું છે ને આવી રીતે બધા પાંદડા રોલ જ વારવાનો, બાકી કાંઈ નથી આમનું. બસ આવી રીતે આ રોલ બધા જો આ રોલ મેં બધા બનાવ્યા છે. આ બધાય રોલ. હવે આમાં છે ને હું આ બેટર છે. મરચાં છે ને જો આ મરચાં બધા ભર્યા છે એ હારવારામાં બોરવાના. હાલો જો આ તેલ મૂકી દીધું છે. આમાં થોડોક હું ફ્રૂટ કલર નાખું છું. એમ તો હળદર તો હોય. હાલો આ તેલ આવી જાય ને આવી તો ગયું છે. હવે આ છે ને આમાં મેં બ્રેડ નાખ્યું છે. આ બ્રેડનો ભૂકો નાખ્યો છે આમાં વડામાં. સાવ ધીમે તાપે. બે ત્રણ એમને બનાવું છું. આ બ્રેડના ભૂકાના બે થોડાક એવા બનાવું છું. ધીમે તાપે રાખ્યા. જો આવા થયા છે, બહુ સરસ થયા. આ પાલકના વડા છે, પાલકના રોલ નાસ્તામાં છોકરાને.
આ પાલકના પાંદડાના વડા છે, એટલે તમને તકલીફ પડે કે પાંદડું છે ને ખુલી જાય, એટલે થોડીક તકલીફ પડે. બીજું થાય સરસ. આ પાલકના ભજીયા કહેવાય, પાલકના રોલ. છોકરાઓ પાલક ન ખાતા હોય ને તો આમ ખવડાવવાની. ભજીયા બનાવીને ખવડાવો ને એટલે સરસ ખાય, એ બાને જાય પેટમાં. જો આ કેવા બન્યા છે, જો બધા હાઈ ક્લાસ. આ મેં બટેટાવાળાનો માવો છે ને આમાં બ્રેડ છે ને, બ્રેડના ભૂકામાં મેં રખ દોડ્યા છે, જો એકદમ. પછી પાછા રાખ્યા છે એ રીતે. આવું છોકરાઓને નવીન નવીન બનાવજો. મને શોખ છે, હું જોઈને નથી બનાવતી. હું મારી રીતે મને ગમે ને યોગ્ય લાગે એવી રીતે બનાવું. જો આમાં મેં બ્રેડનો ભૂકો છે ને, આ છોકરાને નવીન લાગે. બ્રેડના ભૂકો છે અને ચણાનો લોટ છે, બેટર, ચણાનો લોટનું બેટરવાળું. અંદર બટેટા વડાનો માવો છે. આથી વિશેષ શું જોઈએ? છોકરા બે મોઢે ખાવાના છે. મોટા છોકરા નહીં પણ મોટાય ખાય. આ એવું સરસ બને. હજી આમાં રવો હોય ને, બહુ ફાઇન બને રવાવાળા. જ્યાં આ રોલવાળા બન્યા છે, તમને એમ થાય કે બાઈ આવા બનાવ્યા, પણ આમાં શું છે, આમાં પાલકના પાંદડા છે, એટલે થોડી તમને તકલીફ પડે. આ મરચાં છે, આ પાલકવાળા છે. આ બધા બની ગયા. અવાજ આવે છે ને, આવા સરસ થઈ ગયા, હાઈ ક્લાસ. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી સ્વાગત છે, ઓર મારા તરફથી આશીર્વાદ. આજે મેં પાલકના પકોડા બનાવ્યા છે. પાલકના રોલ કયો કે પકોડા કયો કે જી કયો એ. આ વડા છે ને, આ વડા મેં બટેટા વડાનો માવો છે, અને આની મેં ચણાનો લોટ અમે ડુઓ ને એમાં બોર્યા છે, અને બ્રેડ હોય ને બ્રેડના ભૂકામાં. એટલે આવા છોકરાઓને ભાવે. આ એવી રીતે વડા કર્યા છે. આ મરચાંના કર્યા છે, અને આ પાલકના પકોડા બનાવ્યા છે. જે પાલક હોય ને એના બનાવ્યા છે. આ છોકરાને બહુ ભાવે. મારો નાસ્તો છે સવારનો. તો છોકરાઓ આ નાસ્તો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમે કોમેન્ટ કરજો. અને મારા નવા સબસ્ક્રાઈબર, મને હમણાં સબસ્ક્રાઈબ કર્યું, બધાને મારા તરફથી આશીર્વાદને યાદીને મારો તમારા મિત્ર વર્તુળમાં મારો વિડીયો શેર કરજો, અને મને આગળ વધારજો, અને તમારા ફેમિલીમાં પણ મારો વિડીયો શેર કરજો, અને બહુ પ્રેમથી પૂરો વિડીયો મારો જોજો. બાય બચો.